નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ખાસ નવા શૈક્ષણિક સત્ર જૂન 2026 માટે શિક્ષકોની ભરતીની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે. અને જેના નિયમોની વાત કરવામાં આવે તો જે જ્ઞાન સહાયકના નિયમો છે એ તમામ નિયમો, પગાર ધોરણ વગેરે લાયકાત જેવા તમામ નિયમો લાગુ પડશે. અને ખાસ તો મિત્રો, ઓપન ઇન્ટરવ્યુ દ્વારા તમારી સીધી પસંદગી કરવામાં આવશે. ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ ફરજિયાત પાસ કરવી નથી, પરંતુ જો પાસ કરેલ હોય તો તમને અગ્રિમતા મળશે અને પાસ ન કરેલ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ ગઈ છે. તો તરત જ અરજી કરવા માટે સંપૂર્ણ તમારે વિગતવાર માહિતી માટે આ વિડીયો અંત સુધી જોવાનો છે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. સાથે સાથે તમામ જાહેરાતો તમને આપણા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના પેજમાં મળી જશે, જેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો જૂન 2026 થી જોડાઈ શકે એ મુજબના શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ માટે આવેદન પત્ર મંગાવવામાં આવે છે. જેની અંદર જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો, 16 ક્રમ સુધી, અને આમાં 2 એટલે કે 17 જગ્યાઓ માટે આ ભરતી છે. વિષયની વાત કરવામાં આવે તો 1 થી 5 ની અંદર પીટીસી લાયકાત ધરાવતા હોય એવી 2 જગ્યા છે. એના પછી 6 થી 8 ની અંદર પણ જોઈ શકો છો અહીંયા ગુજરાતીની જગ્યા છે અને ગણિત વિજ્ઞાનની છે. ગુજરાતી માટે BA BEd અને ગણિત વિજ્ઞાન માટે BSc BEd અને સામાજિકમાં BA BEd એ પણ 6 થી 8. પછી 9 થી 10 ની અંદર તમે જોઈ શકો છો, જેમાં ગુજરાતી છે, ગણિત વિજ્ઞાન, સામાજિક, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત તમામ જગ્યાઓ છે. જેમાં BSc BEd અને BA BEd લાયકાત ધરાવતા હોય તો એક જગ્યા છે, એમાં એપ્લાય કરી શકશો. પછી 11 થી 12 ની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે ઇતિહાસ, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર એની અંદર MA BEd લાયકાત હોય એ તમામ લોકો એપ્લાય કરી શકશે. અને PTI માટે એટલે કે સાસી માટે BPEd હોય એમની પણ એક જગ્યા છે. અને પટાવાળા 12 પાસ એક જગ્યા છે. ધોરણ 1 થી 12 માટે પટાવાળાની પણ જગ્યા છે. તો આ મુજબની જગ્યાઓ છે. અને ખાસ પગાર ધોરણ અને નિયમોની અને અરજી કરવાની તારીખ જેવી અગત્યની વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવતા પગાર ધોરણ, નિયમો અને શરતો લાગુ પડશે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ઝેરોક્ષ સાથે નિયત નમૂનામાં અરજી સાથે સંસ્થાના સરનામે પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા અથવા તો તમે રૂબરૂ મોકલી શકશો. ઇન્ટરવ્યુની તારીખ તમને ફોન કરી અને જણાવવામાં આવશે. અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીંયા QR કોડ છે, સ્કેન કરશો એટલે તમારી સામે એક ફોર્મ ઓપન થઈ જશે. અને ખાસ અહીંયા 2 મોબાઈલ નંબર આપેલા છે, વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો. અરજી મોકલવાની છેલ્લી તારીખ છે 6/4/2026. અને અરજી કઈ જગ્યા મોકલવાની તો નવા બસ સ્ટેશનની નજીક, જસરા રોડ, મુપો, તાલુકો લાખણી. અહીંયા તમારે જે અરજી મૂકવાની છે. શાળાનું નામ પણ તમને બતાવી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો, શ્રી હિંગલાજ ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લાખણી સંચાલિત શ્રી કૃષ્ણ વિદ્યાલય લાખણીની અંદર આ જગ્યા છે. તો ફોર્મ કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકશો તો QR કોડ છે એ આપણે સ્કેન કરી અને તમને ફોર્મ પણ બતાવી દઈએ. તો તમે QR કોડ સ્કેન કરશો એટલે આ રીતનો અરજીનો નમૂનો છે, જેની અંદર અહીંયા તમારું પૂરું નામ લખવાનું, તમારું સરનામું લખવાનું, મોબાઈલ નંબર લખવાનો અને જે મોકલવાનું અહીંયા જે એડ્રેસ છે એ મિત્રો લખેલું છે. અહીંયા તમારે વિષય લખવાનો, અહીંયા વિભાગ લખવાનો, 1 થી 5, 6 થી 8 કે 9 થી 10 આ રીતનું. અને આદરણીય સાહેબ શ્રી સવિને જણાવવાનું કે આપની સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત વાંચીને મને જાણવા મળ્યું છે કે આપની શાળામાં શિક્ષકોની જરૂરિયાત છે. હું આ પદ માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છું છું. હું ખાતરી આપું છું કે જો મને આપની પ્રતિષ્ઠિત સંસ્થામાં સેવા કરવાનો તક મળશે તો હું મારી સંપૂર્ણ નિષ્ઠા અને ખંતથી શૈક્ષણિક કાર્ય કરીશ. વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્ન કરીશ. નીચે તમારી જે લાયકાત છે શૈક્ષણિક લાયકાતની અંદર BA BSc હોય એ યુનિવર્સિટીનું નામ, વર્ષ અને ટકા લખવાના છે. એ જ રીતે MA MSc, BEd અથવા PTC નું અને અન્ય જો તમારી પાસે ટેટ કે ટાટ પાસ હોય તો અહીંયા તમારે એની વિગતો લખી દેવાની છે. અને જો તમારી પાસે અનુભવ હોય તો અનુભવ કેટલો છે, સંસ્થાનું નામ અને અનુભવના કુલ વર્ષ લખવાના છે. અને આ સાથે તમારા શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ પણ જોડવાની છે. અને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે તમને તક માટે ફોન કરશે. નીચે તમારી સહી કરી અને તમારે અરજી કરી દેવાની છે. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જાહેરાતો સાથે આપણે મળતા રહેશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ અને સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.